जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान संचालित श्री ज्ञानबाग गुरुकुल जूनागढ़, श्री ज्ञानबाग गुरुकुल जूनागढ़ GSEB ऑनलाइन एज्युकेशन में आप सौનું स्वागत है। हाय फ्रेंड्स, दिस इज विशाल विभाकर एंड टुडेज अवर टॉपिक इज पास्ट परफेक्ट. In our last lecture we learned about present perfect and now today's our topic is past perfect. And as I already told you કે જ્યારે પણ કોઈ પણ પરફેક્ટ ટેન્સ આવશે એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ હોય, એટ ધેટ ટાઈમ વી યુઝ ઓનલી ધ થર્ડ ફોર્મ ઓફ વર્બ. જેટલા પણ પૂર્ણકાળ આવશે, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, બધાની અંદર આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એનો જ યુઝ કરીશું. હવે પાસ્ટ પરફેક્ટ જે છે એનો હેલ્પિંગ વર્બ છે હેડ પ્લસ V3. મતલબ કે હેડ છે ઇટ ઇઝ અ કોમન હેલ્પિંગ વર્બ. આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર, પ્લુરલ, થર્ડ પર્સન સિંગ્યુલર, પ્લુરલ, બધી જ જગ્યાએ હેડનો યુઝ કરી શકીશું. સો હિયર સેન્ટેન્સ ફોર્મેશન ઇઝ ગિવન. અફર્મેટિવ સેન્ટેન્સ, ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ, then helping verb means head, then verbs third form, then object and then other words. તો આ અફર્મેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ ફોર્મેશન આપેલી છે. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર કઈ કેટેગરીના સેન્ટેન્સ આવશે એનો આપણે અભ્યાસ કરીએ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર એવી ક્રિયાઓ આવશે કે જે સંપૂર્ણ રીતે પૂરી થઈ ચૂકી છે, એવી જ ક્રિયાઓ આની અંદર દર્શાવવામાં આવશે. હતો, હતી, હતું, થઈ ચૂક્યું હતું, આવા જ બધા શબ્દોનો પ્રયોગ આના વાક્યોમાં આવશે. તો આપણે અફર્મેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ ફોર્મેશન જોઈ એ પ્રમાણે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે આમાં કેવા એક્ઝામ્પલ આવી શકે. ફર્સ્ટ છે એઝ યુ કેન સી ઓન ધ બોર્ડ, ફર્સ્ટ એક્ઝામ્પલ, રામ શાળાએ ગયો હતો. રામ શાળાએ ગયો હતો મતલબ કે એની શાળાએ જવાની ક્રિયા જે હતી એ પૂર્ણ થઈ ચૂકી હતી, એ શાળાએ પહોંચી ગયો હતો, ત્યાંથી પાછો પણ આવી ગયો. તો હવે આને આપણે આપણા સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે બનાવીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂકીશું સબ્જેક્ટ. સબ્જેક્ટ છે રામ, તો હિયર વી ગો રામ. ધેન હેલ્પિંગ વર્બ હેડ, ધેન હેલ્પિંગ વર્બ હેડ. વર્બનું ત્રીજું રૂપ એટલે કે આમાં ક્રિયાપદ શું છે? જવું. જવું એટલે કે ગો. ગોનું થર્ડ ફોર્મ થઈ જશે ગોન. રામ હેડ ગોન. કઈ જગ્યાએ? શાળાએ. રામ હેડ ગોન ટુ સ્કૂલ. વેરી ઇઝી. સેકન્ડ સેન્ટેન્સ છે રાજીવ અહીંયા આવ્યો હતો. મતલબ કે રાજીવ આવ્યો હતો અને જતો પણ રહ્યો. સો રાજીવ અહીંયા આવ્યો હતો, તો એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ. સબ્જેક્ટ છે રાજીવ, હિયર રાજીવ. ત્યારબાદ હેલ્પિંગ વર્બ હેડ, હેલ્પિંગ વર્બ હેડ. ક્રિયાપદ છે આવવું. આવવું થાય કમ, સેકન્ડ ફોર્મ થશે કેમ એન્ડ થર્ડ ફોર્મ કમ. રાજીવ હેડ કમ અહીંયા, હિયર. રાજીવ હેડ કમ હિયર. તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. પૂછ્યા હતા, ગયો હતો, આવ્યો હતો, પૂછ્યા હતા. તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ તેઓ એટલે કે ધે, હેલ્પિંગ વર્બ હેડ. ક્રિયાપદ છે પૂછવું. પૂછવું એટલે આસ્ક. આસ્કનું થર્ડ ફોર્મ થઈ જશે આસ્કડ. ધે હેડ આસ્કડ મી. ઓબ્જેક્ટ છે મી, મને. They had asked me many questions. They had asked me many questions. So these were the examples of affirmative sentence of past perfect. Affirmative sentence આવી રીતના બનશે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ. શું છે? ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ.
એટલે કે હેલ્પિંગ વર્બ છે હેડ તેની સાથે આવી જશે નોટ. બસ આ જ એક ચેન્જ છે, બીજો કોઈ ચેન્જ નહીં આવે. પ્લસ વર્બ્સ થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એમના એક્ઝામ્પલ જોઈએ. રામ શાળાએ ગયો ન હતો. ઇટ મીન્સ ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ ઇઝ રામ, ધેન હેલ્પિંગ વર્બ વિથ નોટ એટલે કે હેડ નોટ. રામ હેડ નોટ, રામ હેડ નોટ. ત્યારબાદ વર્બનું ત્રીજું રૂપ એટલે કે જવું ઓલરેડી આવી જ ગયું છે આપણે, તો એનું થઈ જશે ગોન. રામ હેડ નોટ ગોન ટુ સ્કૂલ. રામ હેડ નોટ ગોન ટુ સ્કૂલ. સેકન્ડ, રાજીવ અહીંયા આવ્યો ન હતો. રાજીવ અહીંયા આવ્યો ન હતો. સો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ રાજીવ, હેલ્પિંગ વર્બ પ્લસ નોટ એટલે કે હેડ નોટ, કમનું ત્રીજું રૂપ થશે કમ. રાજીવ હેડ નોટ કમ હિયર. થર્ડ છે તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા ન હતા. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ ધે, હેલ્પિંગ વર્બ પ્લસ નોટ મતલબ કે ધે હેડ નોટ. થર્ડ ફોર્મ આસ્ક્ડ મી, ધે હેડ નોટ આસ્ક્ડ મી મેની questions. They had not asked me many questions. So these were the negative sentence of past perfect. And now interrogative. As you can see on the board, sentence formation is given interrogative sentence. હવે જુઓ, સપોઝ કે WH ફેમિલીનો કોઈ મેમ્બર આપેલો હોય તો એ હેલ્પિંગ વર્બની પહેલાં આવશે. આ મેં તમને આગળના જે ટેન્સનો અભ્યાસ કર્યો ત્યારે પણ સમજાવેલું હતું કે જો WH ફેમિલીનો કોઈ પણ મેમ્બર આવે તો એ હંમેશા વાક્યમાં પહેલાં સ્થાન પ્રાપ્ત કરશે. જો હોય WH ફેમિલીનો કોઈ પણ મેમ્બર તો સૌથી પહેલાં, ત્યારબાદ હેલ્પિંગ વર્બ હેડ પ્લસ સબ્જેક્ટ. અને જુઓ, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બંને સાથે હોય. સપોઝ નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ બંને સેન્ટેન્સ સાથે હોય તો સબ્જેક્ટની સાથે તમારે નોટનો યુઝ કરવાનો રહેશે. ખાસ યાદ રાખજો, સબ્જેક્ટ પછી તરત જ નોટ આવી જશે. પ્લસ વર્બનું ત્રીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ. શું રામ શાળાએ ગયો હતો? ધેન ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પિંગ વર્બ છે હેડ. ત્યારબાદ સબ્જેક્ટ છે રામ, હેડ રામ, વર્બનું ત્રીજું રૂપ ગોન ટુ સ્કૂલ. હેડ રામ ગોન ટુ સ્કૂલ. શું રાજીવ અહીંયા આવ્યો હતો? ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પિંગ વર્બ હેડ, સબ્જેક્ટ રાજીવ, વર્બ થર્ડ ફોર્મ કમ, હેડ રાજીવ કમ હિયર. શું તેઓએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા? ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ, ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પિંગ વર્બ હેડ, ધેન સબ્જેક્ટ હેડ ધે, ધેન વર્બ થર્ડ ફોર્મ હેડ ધે આસ્ક્ડ, ધેન ઓબ્જેક્ટ મી, હેડ ધે આસ્ક્ડ મી many questions. So these were the interrogative sentence of past perfect. આવી રીતે આપણે past perfectના interrogative એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈએ. જુઓ, એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યુ કેન સી ઓન ધ બોર્ડ આઈ હેવ રિટન 2 સેન્ટેન્સીસ. 2 વાક્યો લખેલા છે. ફર્સ્ટ સેન્ટેન્સ, શું તમે જોયું હતું? એન્ડ સેકન્ડ સેન્ટેન્સ, તમે શું જોયું હતું? કેન યુ ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ બિટવીન ધીસ 2 સેન્ટેન્સીસ? શું તમે જોયું હતું અને તમે શું જોયું હતું? તો જોઈએ આપણે. પહેલું જે સેન્ટેન્સ આપેલું છે, શું તમે જોયું હતું, બંને છે પાસ્ટ પરફેક્ટના જ. જોયું હતું મતલબ કે પાસ્ટ પરફેક્ટના જ છે બંને. તો
પહેલું જે વાક્ય છે એ વાક્ય કેવી રીતે બનશે? એ વાક્ય બનશે, આપણે કોઈ વસ્તુના સંદર્ભમાં પૂછીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને પૂછ્યું હોય કે તમે આ જોયું હતું, એના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આપણો મોડલ્સનો જે પીરિયડ હતો એ મોડલ્સના લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું કે જો WH ફેમિલીના મેમ્બરથી કોઈ પ્રશ્ન પૂછાતો હોય તો ત્યારે તમે યસ કે નોમાં આન્સર નહીં આપી શકો. ત્યારે તમારે ક્લેરિફાઈ કરવું પડશે. અને જ્યારે વિથ ધ હેલ્પ ઓફ હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદની મદદથી ક્વેશ્ચન પૂછાણો હોય તો ત્યારે તમે યસ કે નોમાં આન્સર આપી શકશો. તો આનું શું થઈ જશે? આપણે જોઈએ તો એનું થઈ જશે, શું તમે જોયું હતું? હેડ યુ સીન? સીનું થર્ડ ફોર્મ સીન, સી, શો એન્ડ સીન. શું તમે જોયું હતું? હેડ યુ સીન. અને નીચેનો ક્વેશ્ચન છે, તમે શું જોયું હતું? તો આ જે પ્રશ્ન છે આમાં તમે યસ કે નોમાં આન્સર નહીં આપી શકો. જો આ પ્રશ્ન પૂછે આપણને હેડ યુ સીન, શું તમે જોયું હતું, ધેન યુ કેન સે યસ ઓર યુ કેન સે નો. તમે હા કે નામાં આન્સર આપી શકો છો. પણ અહીંયા જુઓ, તમે શું જોયું હતું, તો અહીંયા તમે હા કે નામાં આન્સર નહીં આપી શકો. અહીંયા તમારે એ વસ્તુનું નામ આપવું પડશે કે તમે શું જોયું હતું. તો આ જે શું છે એ વોટની કેટેગરીમાં આવશે. શું જોયું હતું? વોટ. WH ફેમિલી મેમ્બર આવી ગયો. વોટ હેડ યુ સીન? તમે શું જોયું હતું? વોટ હેડ યુ સીન? તમે શું જોયું હતું? સો હેડ યુ સીન, then your answer should be yes or no. And what had you seen, then you have to clarify the thing. તમારે આ વાક્યની અંદર તમે શું જોયું છે એ ક્લેરિફિકેશન આપવું પડશે. સો these were the most important topic. And now one interrogative sentence with negative. શું સ્મિતાએ તમારી મદદ કરી ન હતી? શું સ્મિતાએ તમારી મદદ કરી ન હતી? Then first of all, had, helping verb, then subject, had સ્મિતા not, સબ્જેક્ટની સાથે not, had સ્મિતા not helped you, had સ્મિતા not helped you? શું સ્મિતાએ તમારી મદદ કરી ન હતી? તો આવી રીતે પ્રશ્નાર્થ ને નકાર વાક્ય પણ બની શકે છે. આઈ હોપ આજનો તમારો જે કોન્સેપ્ટ હતો આપણે પાસ્ટ પરફેક્ટનો એ ક્લિયર થઈ ચૂક્યો હશે. ફરી પાછા આપણે મળીશું એક નવા ટેન્સ સાથે. ટિલ ધેન સી યુ, ગુડ બાય, જય હિન્દ.